નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. સેનેટની ચૂંટણી માટે એનએસયુઆઈના 8 ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી. આઈપીસીસીનું 6.20% પરિણામ જાહેર. કચ્છ યુનિવર્સિટીના 5મા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા ઉપરાષ્ટ્રપતિ. સોમનાથ મંદિર ખાતે યોજાઈ ગિરિબાપુની કથા. ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થી સેનેટ ચૂંટણી અંતર્ગત એનએસયુઆઈના 8 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. એનએસયુઆઈએ 500 થી વધુ વિદ્યાર્થીઓ સાથે રેલી કાઢીને એબીવીપીએ કરેલા શક્તિ પ્રદર્શનનો જવાબ પાડ્યો હતો. ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થી સેનેટની 10 બેઠકો માટે આગામી તારીખ 22 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાનાર છે. આ વિદ્યાર્થી સેનેટ ચૂંટણી માટે 500 થી વધુ વિદ્યાર્થીઓ મેદની સાથે એનએસયુઆઈના 8 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાં નેશનલ કોલેજથી નીકળીને યુનિવર્સિટી કેમ્પસ ખાતે રેલી સ્વરૂપે આવ્યા હતા. યુનિવર્સિટી ખાતે 8 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી, જેમાં યુજી કોમર્સમાં હાર્દિક પટેલે, યુજી સાયન્સમાં નિર્મલે, યુજી આર્ટ્સમાં ચેતન દેસાઈએ, પીજી કોમર્સમાં રાહુલ પરીખે, પીજી સાયન્સમાં રજનીશ ચૌધરીએ, પીજી આર્ટ્સમાં મુકેશ પટેલે, બીએડમાં મહાવીરસિંહ ડોડિયાએ, લો ફેકલ્ટીમાં પ્રવીણભાઈએ ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગે કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી અને યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, એનએસયુઆઈના રાષ્ટ્રીય મહામંત્રી ગુલાબસિંહ રાજપૂત, એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ આદિત્યસિંહ ગોહિલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસની જીત થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. સીએ અંતર્ગત લેવાયેલી આઈપીસીસીનું પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું, જેમાં સમગ્ર દેશનું 6.20% અને અમદાવાદ કેન્દ્રનું 6.19% જેવું પરિણામ આવ્યું હતું. આ પરીક્ષામાં દેશના ટોપ 50માં અમદાવાદના 5 વિદ્યાર્થીઓ આવ્યા છે, જેમાં બે વિદ્યાર્થીઓ ટોપ પર રહી છે. ગત નવેમ્બર 2014માં પરીક્ષામાં લેવામાં આવી હતી, જેનું પરિણામ આજે જાહેર થયું હતું, જેમાં સમગ્ર દેશનું 6.20% અને અમદાવાદનું 6.19% પરિણામ આવ્યું હતું. આમ છતાં દેશના ટોપ 50માં અમદાવાદ કેન્દ્રના 5 વિદ્યાર્થીઓ મેદાન માર્યું હતું, જેમાં કલ્યાણી મહેતા, હિતેશ ગુપ્તા, અર્જુન મહેતા અને અપૂર્વ પરીખનો સમાવેશ થાય છે. આઈપીસીસીમાં બંને ગ્રુપમાં અમદાવાદ કેન્દ્રમાંથી કુલ 1744 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 108 પાસ થયા હતા અને 1636 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. ગ્રુપ 1માં કુલ 1346 વિદ્યાર્થીઓ બેઠા હતા, જેમાંથી 407 પાસ થયા હતા અને 1276 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. આમ કુલ 4773 વિદ્યાર્થીઓ આઈપીસીની પરીક્ષા આપી હતી, જેમાંથી 698 વિદ્યાર્થી પાસ થયા છે અને 4075 વિદ્યાર્થી નાપાસ થયા છે. ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી કચ્છ જિલ્લાની મુલાકાતે આવ્યા છે, ત્યારે તેમને કચ્છ યુનિવર્સિટીના 5મા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પદવી એનાયત પણ કરી હતી. ત્યાં તેમણે જણાવ્યું હતું કે આર્થિક વિકાસનું ધ્યેય આપણા તમામ લોકોની સર્વાંગી વિકાસ છે. આર્થિક વૃદ્ધિ એ સાધન છે અને માનવ વિકાસ એનું લક્ષ્ય છે. વિકાસનો હેતુ લોકોની જિંદગી બધી જ રીતે સમૃદ્ધ બનાવવાનો છે. એમણે આર્થિક વિકાસની સાથોસાથ સમગ્ર સમાજની સુખાકારી અને સમાનતા ઉપર વિકાસ પર ખાસ ભાર મૂક્યો હતો. ઉપરાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને સંબોધતા એમના જ્ઞાન અને કૌશલ્યનો સામાજિક, આર્થિક અને રાજકીય પરિવર્તન માટે ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. એમણે પ્રત્યેક વિદ્યાર્થીઓ, જેમાં કોઈ વ્યક્તિ કે પ્રદેશ પાછળ ન રહી જાય એવા ન્યાયી, આબાદી અને પ્રગતિ સમાજનું નિર્માણ કરવામાં ફાળો આપવાની અપીલ કરી હતી. ઉપરાષ્ટ્રપતિએ હામિદ અંસારી આજે વિવિધ ક્ષેત્રો જેવા કે આર્ટ્સ, કાયદાશાસ્ત્ર, એન્જિનિયરિંગ, સાયન્સ, કોમર્સ, મેનેજમેન્ટ, શિક્ષણશાસ્ત્ર, નર્સિંગ ક્ષેત્રના થઈ કુલ 38 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી અને વર્ષ 2014ના વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ પણ એનાયત કરવામાં હતા. ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલીએ પણ પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. જ્યારે આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બીએસ પટેલ, કલેક્ટર એમએસ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું. દેવાલી દેવ અને ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિરના પરિસર ખાતે શિવ પુરાણ કથા છેલ્લા 4 દિવસથી ચાલી રહી છે, જેમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો આ કથાનું શ્રવણ કરવા આવી રહ્યા છે. શિવ કથાનું રસપ્રાણ પરમ પૂજ્ય ગિરિબાપુ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેમણે
પૂજાનો મહિમા વર્ણવ્યો હતો. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શિવ પુરાણનું વાંચન કરતા ગિરિબાપુએ લિંગ પૂજાનો મહિમા વર્ણવેલ હતો. પૌરાણિક કાળમાં મૂર્તિ પૂજા અને પ્રતિમા પૂજાનો ઉલ્લેખ નથી, માત્ર લિંગ પૂજાનું આલેખન છે. પ્રધાન પૂજા માત્ર દેવાનો દેવ મહાદેવની થતી શિવના મુખમાંથી લિંગાષ્ટક પ્રગટ થયેલ હોવાનું જાણવા મળે છે. તમામ દેવોના દેવ મહાદેવ હોવાથી ભગવાન શ્રી રામ પણ શિવના અનન્ય ભક્ત હતા. શિવ પુરાણના વાંચનમાં ગિરિબાપુએ ભગવાનની શિવની સાદગી વર્ણવતા જણાવ્યું હતું કે ભૂતકાળમાં રાજા રજવાડો સોના ચાંદી હીરા જવેરાતથી શિવને નવાજતા હતા, પરંતુ શિવ ભક્તો ભસ્મ ભભૂતિથી શિવ વંદના કરે તો જ શિવ પ્રસન્ન થાય. પ્રભાત પાટણનો મહિમા વર્ણવતા ગિરિબાપુએ માનવ અને જીવન માત્રની જીવ સાનિધ્યમાં અંતિમ સમય મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય છે. ભગવાન કૃષ્ણ પણ આ ક્ષેત્રમાં દેહ ત્યાગ કર્યાનો પુરાણમાં આલેખન છે. કથાના મુખ્ય યજમાન જયંતિભાઈ અને વિશેષ મહેમાનનું સ્વાગત ગિરિબાપુએ સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા કરાયેલ હતું. કથાના સાંસ્કૃતિક કાર્યક્રમો કલાકારો લોક સાહિત્યકાર માયાભાઈ આહિર અને અતિથિ વિશેષો શિવ કથાનો શ્રવણનો લાભ લીધો હતો. તો મિત્રો, આ અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.